રાજકોટથી તદ્દન નજીક મોરબી હાઈવેના હડાળા ગામ પાસે ગૌશાંતિ કેનાઈ ગૌશાળા વિજયનગરના માર્ગે ગોકુલધામ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે। કિશોરભાઈ હાપલિયા અને તેમના પરિવારે લોકોના સ્વાસ્થ્યને સુધારવાના હેતુથી ગૌશાળામાં જ ગોકુલધામ વેલનેસ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો છે। ગોકુલધામ વેલનેસ સેન્ટર પર 9 કોટેજ અને એક બંગલાની પ્રોપર્ટી નૈસર્ગિક વાતાવરણમાં નિર્માણ કરવામાં આવ્યું છે। વેલનેસ સેન્ટરમાં એનર્જી વોટર થેરાપી, સૂર્ય સ્નાન, મડ થેરાપી, સર્વાંગ સ્નાન, સૂક્ષ્મ વ્યાયામ, હિપ્નોથેરાપી, મ્યુઝિક થેરાપી સ્વાસ્થ્ય સાધકોને આપવામાં આવશે। ગોકુલધામ વેલનેસ સેન્ટરની વિસ્તૃત માહિતી સેન્ટરના તબીબ અને સંચાલકોએ પત્રકાર પરિષદમાં પૂરી પાડી હતી। જી, મારું નામ ડૉક્ટર એન.કે. ગુપ્તા। મારું નામ ડૉક્ટર એન.કે. ગુપ્તા, મારા વાઈફ ડૉક્ટર સરોજબેન ગુપ્તા। અમે લોકો લગભગ 15 વર્ષથી વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિમાં કામ કરીએ છીએ અને લગભગ 900થી 950 પેશન્ટ સાજા થયા અને અત્યારે અહીંયા ગોકુલધામ વેલનેસ સેન્ટર ખાતે નેચરોપેથી, હિપ્નોથેરાપી, રેકી અને અન્ય બીજી વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓનો ઉપયોગ કરી અને શક્ય એટલા દર્દીઓનું સારવાર કરી શકીએ। ખાસ કરીને વેલનેસ સેન્ટરનું મુખ્ય ઉદ્દેશ્ય છે, આજ આપણે આપ સમાજમાં જોશો કે નવયુવાનો જે 30થી 35 વર્ષના ઉંમરના હોય છે એ રમતા રમતા અથવા તો દાંડિયા રમતા અથવા તો ગેમ્સ રમતા અચાનક ઢળી પડે છે। તો એ લોકોને એકચ્યુઅલી જ્યારથી આ એન્ટીબાયોટિક્સનું વધારાનું ડોઝ મળ્યું છે અથવા તો વેક્સિનેશન થયા છે, તો ઘણા બધા કારણો થયા છે કે બ્લડ ક્લોટિંગ થાય છે અને અચાનક હાર્ટના પ્રોબ્લેમ ક્રિએટ થાય। એટલે આ વેલનેસ સેન્ટરનું મુખ્ય ઉદ્દેશ્ય એ રહેશે કે આપણે આવા નવયુવાનોમાં આ મૃત્યુદર વધે નહીં અને પ્રયત્ન કરીએ કે એ લોકો વહેલી તકે સાજા થઈ શકે। હવે એની અંદર બોડીને ડિટોક્સિફાઈ કરવું જરૂરી હોય છે અને બોડીના ડિટોક્સિફિકેશન માટે અમે અનેક બીજી પ્રણાલીઓ ઊભી કરી છે, જેની અંદર એનર્જી વોટર થેરાપી છે, પછી મડ થેરાપી અને બીજી થેરાપીસ તો આપણા માટે સામાન્ય છે જે બધી જગ્યા હોય છે, પણ સ્પેશિયલ હિપ્નોથેરાપી છે, બીજી આપણે બાથ ટબ અને સર્વાંગી સ્નાન માટેની જે પદ્ધતિઓ છે એ બધાનો ઉપયોગ કરી અને અનેક જ્યુસ, કોઈ ખાસ પ્રકારના જ્યુસ પણ અહીંયા આપવામાં આવશે જેનાથી ડિટોક્સિફાય થાય બોડી અને 5થી 6 દિવસની અંદર નાનો શિબિર અટેન્ડ કરે તો એ લોકોને ઘણું બધું લાભ થઈ જાય અને હાર્ટ બ્લોકેજના પ્રશ્ન ઊભા ન થાય। હિપ્નોથેરાપીમાં એક તો પહેલી વસ્તુ કે મોટાભાગના આજના આધુનિક યુગમાં બધા ટેન્શનમાં જીવે છે, વર્કલોડ હોય, બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય, એ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન હિપ્નોથેરાપીમાં થઈ જાય, કેમ કે માણસ તરત જ રિલેક્સ થઈ જશે। એને અંદરથી રિલેક્સેશન હોવું જોઈએ। ખાલી આ એટમોસ્ફિયર આપ અહીંનું જો તો એક તો નૈસર્ગિક વાતાવરણ છે એટલે અહીંયા આવીને જ માણસને શાંતિ મળશે, છતાં પણ આપણે હિપ્નોથેરાપીનો ઉપયોગ કરવાથી જે આપઘાત કરવાના લોકોનું મન થાય છે, ઘણા બધા આપણે જોશો કે આ ખાસ કરીને યંગ એજમાં લોકો, છોકરાઓ કે છોકરીઓ અથવા તો આપ એમ કહી લો કે આ જે એજ ગ્રુપ છે 20થી 25 વર્ષનું, એની અંદર મોટાભાગના લોકોને અચાનક એવું બધું મનમાં વિચાર ઉત્પન્ન થાય છે કે એના કરતાં તો આપણે મરી જઈએ। આવા આપઘાતના વિચારો આવતા હોય એનું પણ બહુ સારી રીતે ઈલાજ થઈ શકે અને એ બચાવી શકાય આપણે। બીજું છે ખાસ કરીને જે લોકો ધંધામાં, વ્યવસાયમાં કંઈક નાસીપાસ થઈ ગયા હોય, હેરાન થઈ ગયા હોય, એ લોકોના માટે પણ છે। સ્પોર્ટ્સમાં કોઈ જતા હોય તો એમને આ ખાલી નેગેટિવ બાબતો નથી કે આપણે ઈલાજ માટે કરીએ, ટેન્શન છે, સ્ટ્રેસ છે, અનિદ્રા, ઘણા બધા લોકો કરોડપતિ હોય છે। મારી પાસે એક આમ તો ઘણા પેશન્ટ આવી ગયા, પણ એની અંદર એક એવા આવ્યા જે અબજપતિ હતા, એ 10-12 વર્ષથી સૂતા જ નહોતા। તો એવા લોકોને ઊંઘ ન આવતી હોય તો ત્યાં હિપ્નોથેરાપી બહુ સારું રિઝલ્ટ આપે છે અને એક નાની નાની બાબતોમાં માણસ ટેન્શનમાં કે વિચારમાં ચડી જાય અને એની ઊંઘ બરબાદ થઈ જાય। માણસને સૌથી વધારે જો રિલેક્સ કરવા માટે અથવા તો સ્વસ્થ રહેવા માટે જે બહુ મોટો ફેક્ટર છે એ છે ઊંઘ। સારી ઊંઘ આવવી જોઈએ। સારી ઊંઘ ખાલી તમે 1 કલાકની પણ લઈ લો તો તમારું થાક ઉતરી જશે અને બોડી રિલેક્સ થઈ શકશે। તો એ બધું માટે હિપ્નોથેરાપી બહુ લાભપ્રદ હોય છે। સાથે સાથે વિદ્યાર્થીઓ છે જે પરીક્ષામાં નાપાસ થતા હોય અથવા તો એમને એક્ઝામ ફોબિયા હોય, લેડીઝ હોય છે જેને
કાક્રોચથી અને ગરોડીથી જેવી વસ્તુઓથી બીવે છે અને રસોડા છોડીને ભાગી જાય છે, કૂતરાઓથી ભય લાગતો હોય અથવા તો કોઈપણ જાતના છુપા ભય હોય, એ બધા ભય આ હિપ્નોથેરાપીથી દૂર થઈ શકે છે. અને એની સાથે જ આપ ટાર્ગેટ અચીવ કરવા માંગતા હોય કોઈ જાતનું, ધારો કે સ્પોર્ટ્સ પર્સન છે તો મોટાભાગના હિપ્નોથેરાપિસ્ટનો ઉપયોગ કરે છે. તમે જોશો કે ક્રિકેટમાં તમે જો તો રન બનાવતા અચાનક પછી કોઈ સ્પોર્ટ્સમેન આમ 2-3 વખત આવી રીતે બેટ કરશે અથવા તો હાથમાં ઊંચું આમ કરે બેટ, તો એને ટ્રિગર કરવામાં આવે છે, એને એન્કરિંગ પ્રોસેસ કહેવાય. એવું કરવાથી એને જે એનર્જી ખૂટતી હોય એ ઓચિંતાની અને એક્સ્ટ્રા એનર્જી મળી જાય. આનો ઉપયોગ એક્ઝામિનેશન્સમાં પણ કરવામાં આવે છે કે લોકો રેકીનો ઉપયોગ કરવામાં આવે છે, હિપ્નોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે એ ટાર્ગેટ અચીવ કરે. સ્વાસ્થ્ય સાધકો માટે અહીંયાનું દિનચર્યા સવારમાં 5 વાગ્યાથી શરૂ થશે. 5 વાગ્યાથી જનરલી અમે લોકો 3 વાગે જાગી જઈએ છીએ અને અમારું સુવાનો ટાઈમ 9 વાગ્યાનું છે. એટલે જે લોકો અહીં આવશે શિબિરમાં એને 5 વાગ્યાથી જાગવું પડશે. બહુ વાર સુધી તો ના સુવડાવી શકાય, કેમ કે સવારનું જે બ્રહ્મ મુહૂર્ત છે એ જ મહત્ત્વનું હોય છે, એ ફૂલ એનર્જીથી ભરાઈ શકે માણસ. એટલે 5 વાગ્યા પછી એમને રૂટીન જે નિત્યકર્મો હોય એ પતાવીને 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે એમને યોગ, સૂક્ષ્મ વ્યાયામ, પ્રાણાયામ, ધ્યાન એ બધી વિધિઓમાંથી પસાર થવું પડશે. એના પછી એનિમા થેરેપી છે, જે સ્પેશિયલ વોટરનું એનિમા આપવાથી એમના મોટા આંતરડાની શુદ્ધિકરણ થઈ જશે. અને એના પછી એમને મસાજ, મડ થેરાપી, સર્વાંગી સ્નાન અને એ બધી થેરાપીસ પછી લાઇનથી ચાલતી રહેશે. એની અંદર માંદગી ઉપર ડિપેન્ડ કરે છે કે શિબિર કેટલા દિવસનું અટેન્ડ કરવું. એટલે મારે પહેલાં વ્યક્તિને ચેક કરવું પડશે કે તમને શું પ્રોબ્લેમ છે. જો એમની પ્રોબ્લેમ્સ બતાવશે, અમે જે ઇલાજ કરી ચૂક્યા છે આ બાબતમાં, એની અંદર આપને બતાવી દઉં કે ધારો કે વેલનેસ સેન્ટર છે અને વેલનેસ માટે શિબિર કરવું છે તો 5 દિવસ ઇનફ છે. બાકી કેન્સર છે તો એના માટે બહુ લાંબો સમય લાગે છે, કિડની ફેલ્યુઅર છે તો એના માટે પણ સમય લાગશે. એટલે એમને અમે અહીંયા 5 દિવસ કે 8 દિવસની થેરેપી આપી અને એને શીખવાડી દેવામાં આવશે કે તમારે ભવિષ્યમાં શું કરવું છે, એટલે ડાયાલિસિસથી બચી શકે, બીજા ગંભીર જે પ્રોબ્લેમ્સ છે, હરસ, મસા, ભગંદર જેવી માંદગીઓ છે તો એ 10-12 દિવસમાં મટી શકે છે.